ગુજરાત સલ્તનતના સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા ગુજરાત નામ માત્રના બાદશાહ હતા અને રાજ્યનો વહીવટ વિવિધ વિભાગોમાં ઉમરાવો જ કરતા હતા. તેઓ સતત ઝઘડ્યા કરતા. મુઝફ્ફરે અન્ય ઉમરાવો સાથે મળીને અમદાવાદની ઘેરાબંધી કરી. અમદાવાદ પર શાસન કરનાર ઉમરાવ ઇતિમાદ ખાને મુઘલ શહેનશાહ અકબરને રાજ્ય પર કબજો કરવા નિમંત્રણ આપ્યું. તેમનું સૈન્ય 18 નવેમ્બર 1572ના રોજ અમદાવાદમાં વિના પ્રતિરોધ પ્રવેશ્યું. મુઝફ્ફરને અનાજના ખેતરમાં છુપાવેલી હાલતમાં પકડવામાં આવ્યો. અકબરે વર્ષ 1573 સુધીમાં ધીમે ધીમે રાજ્ય કબજે કરી લીધું. તેના સુબેદારોએ રાજ્ય પર 1573થી 1583 સુધી સતત બળવાઓને અને અશાંતિ વચ્ચે શાસન કર્યું. અકબરે મુઝફ્ફર શાહને આગ્રા ખાતે કારાવાસમાં પૂર્યો, પણ તે 1583માં ભાગી અને ગુજરાત પહોંચવામાં સફળ રહ્યો. રાજપીપળા ખાતે ટૂંકા રોકાણ બાદ તે કાઠિયાવાડ આવ્યો, જ્યાં તેની સાથે 700 સૈનિકો જોડાયા. તેને નવાનગર જામ સતાજીએ જૂનાગઢના દૌલત ખાન અને સોરઠના જાગીરદાર રાખેંગાર સહાય કરી. તેણે 30,000 અશ્વદળ અને 20,000 પાયદળનું સૈન્ય ઊભું કર્યું. તેણે અમદાવાદના નજીક ગામો લૂંટ્યા અને પાછળથી અમદાવાદ, વડોદરા અને ભરૂચ કબજે કર્યા. 26 જાન્યુઆરી